નમસ્કાર, કેડી ન્યૂઝ બોલે છે ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા કાંકરેજની ચેખલા પ્રાથમિક શાળામાં મધરાતે સરકારી મિલકતનું સેલ, આચાર્યની રહેમ નજર હેઠળ કૌભાંડનો પર્દાફાશ। શિક્ષણના મંદિરમાં જ્યારે રખેવાળ ભક્ષક બને ત્યારે તંત્ર સામે અનેકો સવાલ ઊભા થાય છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચેખલા પ્રાથમિક શાળામાં 21 ફેબ્રુઆરીની મોડી રાત્રે સરકારી ટેબલ ખુરશીઓની ગેરકાયદેસર હેરાફેરીનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગઈ 21 ફેબ્રુઆરીની રાત્રે બે ટેમ્પા ભરી શાળાની લાલ કલરની ખુરશીઓ અને ટેબલો બહાર લઈ જવામાં આવી રહ્યા હતા। એક જાગૃત નાગરિકે શંકાસ્પદ હિલચાલ જોઈ ટેમ્પાનો પીછો કર્યો અને પોલીસની મદદથી તેને અટકાવ્યા હતા। જો કે પોલીસના હસ્તક્ષેપ બાદ આ માલ સામાન પરત શાળામાં તો આવી ગયો, પરંતુ હવે સવાલ એ છે કે આ હિંમત કોને આપી? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક કથિત ઓડિયો ક્લિપમાં ટેમ્પા ચાલક કબૂલાત કરી રહ્યો છે કે શાળાના આચાર્ય સામાન 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભંગારમાં વેચી દીધો છે। આ ખુલાસા બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુખ્ય પ્રશ્નો જે તંત્રને રણકાવે છે: નિયમનું ઉલ્લંઘન, સરકારી મિલકત વેચવા માટે શાળા સમિતિનો ઠરાવ અને ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે। શું અહીંયા તમામ નિયમોને નેવે મુકાયા છે? અંધારામાં ખેલ કેમ? જો પ્રક્રિયા કાયદેસર હતી તો રાત્રિના અંધકારમાં જ શા માટે હેરાફેરી કરવામાં આવી? ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શું? શું ટીપીઓ અને ડીઓ આ ઘટનાથી અજાણ છે? જો હા, તો શું તેમનો પોતાની શાળા પર કોઈ અંકુશ નથી? અને જો જાણ છે, તો શું આમાં તેમની પણ મિલીભગત છે? ભ્રષ્ટાચાર કે સિસ્ટમની નિષ્ફળતા? સરકારી મિલકત એ પ્રજાના ટેક્સના પૈસા છે। આ ઘટના સીધો ભ્રષ્ટાચાર સૂચવે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે માત્ર માલ પરત લાવવાથી ન્યાય નહીં મળતો। જવાબદાર આચાર્ય અને તેના સાથીદારો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ। જો તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે તો ચેખલા ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, તેમ સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે। હવે જોવું રહે છે કે બનાસકાંઠાનું શિક્ષણ વિભાગ ઊંઘમાંથી જાગી આ શિક્ષણના ચોરો સામે દાખલારૂપ કાર્યવાહી કરે છે કે પછી મામલાને થાળે પાડવાનો પ્રયાસ થાય છે, એ તો હવે આવનાર સમયમાં જોવું રહ્યું।